ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એટલે મુકેશ અંબાણી એમાં મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે એવી ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે. અમેરિકા અને ઈરાનના સંઘર્ષને કારણે અત્યારે આખી દુનિયાના ઓઇલ માર્કેટની અંદર ઉથલપાથલ ચાલે છે. ઈરાને હોર્મુઝનો જળમાર્ગ બંધ કરી દીધો છે, જેને કારણે 20% ઓઇલ પુરવઠો પ્રભાવિત થયો છે. એવા સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક એવી મોટી જાહેરાત કરી છે કે દુનિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી અમેરિકામાં બનવાની છે અને એમાં ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એટલે મુકેશ અંબાણી એમાં મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે એવી ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. અમેરિકા ઇઝરાયલના ઈરાન ઉપર હુમલાને કારણે જે મિડલ ઇસ્ટ પર અસર પડી અને એને કારણે આખા દુનિયાની અંદર ઓઇલ માર્કેટમાં ઉથલપાથલ મચી ગઈ છે. બધી જ જગ્યાએ અત્યારે ઓઇલના પુરવઠો ખોરવાઈ જવાને કારણે રાંધણ ગેસથી માંડીને કોમર્શિયલ ગેસ, પેટ્રોલ એટલે ઈંધણને લગતી બધી જ મુશ્કેલીઓનો સામનો ચાલી રહ્યો છે. એવા સમયે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટર પર જાહેરાત કરી કે ટ્વીટ કરીને કીધું કે ટેક્સાસના બ્રાઉન્સવિલે પોર્ટ ઉપર $300 અબજ એટલે કે ભારતીય રૂપિયામાં 25.35 લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થવાનું છે અને આ દુનિયાની એક સૌથી મોટી ઓઇલ રિફાઇનરી બનશે અને દુનિયાની સૌથી સ્વચ્છ રિફાઇનરી અને અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથેની આ રિફાઇનરી બનશે એવું ડોનાલ્ડ ટ્રમ્પે કીધું છે. અને સાથે ભારત અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનો પણ આભાર માન્યો છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે કીધું કે આ પ્રોજેક્ટની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે અને ટ્રમ્પે આ જે ઇન્વેસ્ટમેન્ટ છે એને અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટું ઉર્જા ઇન્વેસ્ટમેન્ટ ગણાવ્યું છે અને સાથે સાથે એવું પણ કીધું છે કે 50 વર્ષમાં અમેરિકામાં બનનારી આ પહેલી ઓઇલ રિફાઇનરી હશે. જાણકારોના કહેવા મુજબ ડોનાલ્ડ ટ્રમ્પની જ્યારથી પણ રાષ્ટ્રપતિ બન્યા છે અને પહેલેથી જ એમની જે વિચારધારા છે એ ઓઇલ પર કબજો કરવાની છે. એમણે હમણાં ઈરાન ઉપર હુમલો કર્યો અને અગાઉ બી જે બીજા દેશો પર હુમલા કર્યા એમાં પણ એમનું ઓઇલ ઉપર જે વર્ચસ્વ છે એ પોતે સાબિત કરવા માંગે છે અને એને કારણે હવે અમેરિકામાં દુનિયાની સૌથી મોટી રિફાઇનરી બનાવવા જઈ રહ્યા છે અને આ જે ઇન્વેસ્ટમેન્ટ છે એ અમેરિકા અને ભારત વચ્ચે ઉર્જા સહયોગને એક નવી દિશા આપશે, કારણ કે આ 25 લાખ કરોડ રૂપિયાનું જ્યારે ઇન્વેસ્ટમેન્ટ હોય અને ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય તો એ એક મોટી વાત હશે અને ભારતને પણ એની અંદર ફાયદો થઈ શકે છે. હવે આ જે બ્રાઉન્સવિલે પોર્ટ છે કે જ્યાં આ મોટી રિફાઇનરી બનવાની છે એ અમેરિકાના ગલ્ફ કોસ્ટ પર એક મુખ્ય શિપિંગ અને ઉર્જાનું કેન્દ્ર છે જે મોટા પ્રમાણમાં ઓઇલ અને ઈંધણનું સંચાલન કરે છે. આને કારણે અમેરિકાને પણ ફાયદો થશે, કારણ કે અમેરિકામાં સ્થાનિક ઈંધણનો પુરવઠો છે એ મળતો રહેશે અને સાથે સાથે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર ઉર્જાની નિકાસ પણ અમેરિકા કરી શકશે. એટલે ઓવરઓલ જે વાત છે કે વૈશ્વિક લેવલે હવે ડોનાલ્ડ ટ્રમ્પની ઓઇલ માર્કેટ ઉપર જે સ્થિતિ છે એ વધારે મજબૂત બનશે. ડોનાલ્ડ ટ્રમ્પે કીધું કે આ ફેક્ટરી બનવાને કારણે હજારો લોકોને નોકરી પણ મળશે, સૌથી વધારે રોજગારી પણ આને કારણે મળવાની છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.